સ્ટુડન્ટ્સ કેમ છો બધાય મજામાં આગળ વધીએ લાસ્ટ ટાઈમ આપણે શું ચર્ચા કરી ગયા વિદ્યુત ભારો વિશે ડિસ્કશન કરી ગયા વિદ્યુત ભારનો આંતરિક ગુણધર્મ છે ધન પ્રકાર ઋણ પ્રકાર સજાતીય હોય તો આકર્ષણ નો થાય અપાકર્ષણ વિજાતીય હોય તો આકર્ષણ થાય બરોબર એ બધી આપણે ચર્ચા કરી ગયા એક કુલમ વિદ્યુત ભાર કેવડો મોટો છે એની પણ આપણે ચર્ચા હવે કરશું હજી કરી નથી પણ એ પહેલા એક બીજી વસ્તુ કરી દઈએ આપણે ચાલો ધ્યાન રાખો એનું કામ છે આપણે લઈ લઈએ પછી આપણે આજે વિદ્યુત ભારોના ગુણધર્મમાં આગળ વધવું છે તો એક ઇલેક્ટ્રોન પાસે ચાર્જ કેટલો હોય બેટા તો કાલે જ આપણે ચર્ચા કરી 1.6 × 10⁻19 કુલમ પણ માઇનસ હોય રેડી એનો મતલબ કે એક ઇલેક્ટ્રોન પાસે રહેલો વિદ્યુત ભાર આટલો છે તો હવે પ્રશ્ન મારે તમને એ પૂછવો છે જે મારો પ્રશ્ન છે એ સાંભળજો કે એક કુલમ -1 કુલમ કારણ કે ઋણ આપણે લઈએ છીએ -1 કુલમમાં કેટલા ઇલેક્ટ્રોન હોય સાંભળજો મારી વાત બરોબર -1 કુલમમાં કેટલા ઇલેક્ટ્રોન હોય આવો પ્રશ્ન છે આપણી પાસે એક ઇલેક્ટ્રોન પાસે ચાર્જ છે -1.6 × 10⁻19 કુલમ એક ઇલેક્ટ્રોન પાસે આટલો ચાર્જ છે મતલબ કે એક ઇલેક્ટ્રોન હોય તો આટલો વિદ્યુત ભાર હોય તો મારો પ્રશ્ન એ છે કે -1 કુલમમાં કેટલા ઇલેક્ટ્રોન હશે -1 કુલમમાં તો સાવ સિમ્પલ વસ્તુ છે કે આટલો વિદ્યુત ભારે એક ઇલેક્ટ્રોન હોય તો એક કુલમમાં કેટલા ઇલેક્ટ્રોન હોય શું કરશો સિમ્પલ વસ્તુ છે કે -1.6 × 10⁻19 કુલમ ત્યારે એક ઇલેક્ટ્રોન હોય તો -1 કુલમ વિદ્યુત ભારમાં કેટલા ઇલેક્ટ્રોન હોય ધારો કે n જેટલા છે તો n કેમ મળશે સિમ્પલ છે 1 × -1 -- પ્લસ થઈ જશે એટલે ખાલી 1 લખું છું अपॉन 1.6 × 10⁻19 એટલે શું થશે વિચારો 1/1.6 કરો એટલે 0.625 ગુણ્યા 10⁻19 છે ઉપર આવશે એટલે +19 ઇઝ ઇક્વલ ટુ 1 ઘાત આ જમણી બાજુ ટ્રાન્સફર કરી દો 1 ઘાત જમણી બાજુ ટ્રાન્સફર કરશો એટલે 1 ઘાત અહીંયાથી ઘટી જશે એટલે 6.25 ગુણ્યા 10⁻18 ઘાત તો શું થયો આનો મતલબ યસ કે એક કુલમમાં 6.25 ગુણ્યા 10⁻18 ઘાત ઇલેક્ટ્રોન હોય વિચારો 10⁻18 ઘાત એટલે કે 18મું મીંડું 17મા મીંડા પછી છે એટલે એની વેલ્યુ કેટલી વધારે હોય તો એક કુલમ વિદ્યુત ભાર આટલા પ્રચંડ ઇલેક્ટ્રોન ધરાવે છે આ વસ્તુ મગજમાં રાખો એવી જ રીતે આ વેલ્યુ પણ યાદ રાખો કારણ કે આનું કામ ઘણી જગ્યાએ લાગશે સાથે સાથે 1 માઇક્રોકુલમમાં હજી એક આપણો પ્રશ્ન કરીએ કે 1 માઇક્રોકુલમમાં -1 માઇક્રોકુલમમાં કેટલા ઇલેક્ટ્રોન હોય આવો પ્રશ્ન છે ચાલો -1 માઇક્રોકુલમમાં કેટલા ઇલેક્ટ્રોન હોય તો સિમ્પલ છે જેમ અહીંયા આપણે 1 માઇક્રોકુલમ લખ્યું તો એની જગ્યાએ મારે શું કરવું પડશે 1 માઇક્રોકુલમ ચાલો વધુ આગળ શું થશે -1.6 × 10⁻19 કુલમ ત્યારે 1 ઇલેક્ટ્રોન હોય તો -1 માઇક્રોકુલમ માઇક્રો એટલે 10⁻6 ત્યારે કેટલા ઇલેક્ટ્રોન હોય તો n જેટલા હોય તો શું થશે 1 × 10⁻6 ડિવાઇડેડ બાય 1.6 × 10⁻19 વધુ આગળ તો શું થાય ચાલો 0.625 × 10⁻19 માંથી 6 ગયા એટલે વધ્યા 13 એટલે 6.25 ગુણ્યા 10⁻12 ઘાત આ n થાય સાહેબ તો આટલા ઇલેક્ટ્રોન થયા એટલે સિમ્પલ આ વસ્તુ તમે અહીંથી પણ કરી શકો બેટા કે 1 માઇક્રોકુલમ એટલે 6 ઘાતનો ફેર છે 6 ઘાત ઘટે છે તો સિમ્પલ અહીંથી 6 ઘાત ઘટાડી દો તો એ જ આન્સર આવ્યો જોવો ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે 1 માઇક્રોકુલમ વિદ્યુત ભાર લ્યો તો પણ 10⁻12 ઘાત જેટલા ઇલેક્ટ્રોન એમાં હોય તો વિચારો 1 માઇક્રોકુલમ વિદ્યુત ભાર કેવડો મોટો એના કરતાં મોટો આ એક કુલમમાં તો 10⁻18 ઘાત ઇલેક્ટ્રોન હોય 10⁻12 ઘાત એટલે તમે સમજો અબજ એટલે 9 મીંડા થાય 10 અબજ એટલે 10 મીંડા થાય 100 અબજ એટલે 11 મીંડા થાય ને 1000 અબજ ત્યારે 12 મીંડા થાય સાહેબ 1000 અબજ એટલે બહુ મોટી વેલ્યુ છે સાહેબ તો મગજ આંખો આ તો 10⁻18 ઘાત તો આ કેટલી મોટી વેલ્યુ થાય ઓકે એટલે 1 કુલમ વિદ્યુત ભાર છે બહુ મોટો છે એનું હજી એક એક્ઝામ્પલ છે જેના વિશે પછી આપણે ચર્ચા કરશું સ્વાધ્યાયનું ઉદાહરણ જ છે એમાં આપણે ડિસ્કશન કરશું હવે આ વસ્તુ પછી આપણે હવે જવું છે વિદ્યુત ભારના ગુણધર્મો વિશે કેમાં જવું છે વિદ્યુત ભારના ગુણધર્મો ચાલો એમાં સૌથી પહેલો ગુણધર્મ કે વિદ્યુત ભારોના સરવાળા થાય છે
શું થાય છે? વિદ્યુત ભારોના સરવાળા થાય છે. એની આપણે હવે ચર્ચા કરીએ. જોજો બરોબર રીતે. વિદ્યુત ભારોના સરવાળા થાય છે. ચાલો જોજો. એટલે ગુણધર્મ નંબર પહેલો, વિદ્યુત ભારોના સરવાળા થાય છે. ચાલો, વિદ્યુત ભારોના સરવાળા થાય છે એનો મતલબ શું થયો? સપોઝ કોઈ એક તંત્ર છે, આ તંત્ર માની લ્યો તમે. આ તંત્ર પાસે 2 કુલમ, -2 કુલમ, 5 કુલમ, 7 કુલમ, -9 કુલમ આવું રહેલું છે. આવા વિદ્યુત ભારો રહેલા છે. એટલે સપોઝ 2 કુલમને આપણે Q1 કહી દઈએ. Q1, Q2, Q3, Q4, Q5. તો તમને કોઈ પૂછે કે આ તંત્રમાં રહેલો કુલ વિદ્યુત ભાર કેટલો, તો તમે શું આન્સર દેશો? શું તમે આન્સર દેશો? વિચારો. Q1 ની વેલ્યુ 2 છે, Q2 ની વેલ્યુ -2 છે, Q3 ની વેલ્યુ -9 છે, Q4 ની વેલ્યુ 5 છે, Q5 ની વેલ્યુ 7 છે. તો કુલ વિદ્યુત ભાર કેટલો કહેશો? સિમ્પલ છે. તમે શું કહેશો? સર +2, -2, -9, +5, +7. યસ, તમે સાચા છો. 2 - 2 એટલે ઉડી ગયા. 7 ને 5 12, 12 માંથી 9 ગયા એટલે 3. મતલબ કે નેટ 3 કુલમ વિદ્યુત ભાર છે. તો શું થયું બચ્ચાઓ? તમે આમાં શું કર્યું? તો કે વિદ્યુત ભારના સરવાળા. પણ આ સરવાળા કેવા સરવાળા કહેવાય? આ સરવાળાને બેઝિક સરવાળા કહેવાય. બેઝિક સરવાળાનો મતલબ એવો થાય કે પ્લસ હોય એને પ્લસ લેવાનું, માઇનસ હોય એને માઇનસ લેવાનું. મતલબ કે સપોઝ હજી એક બીજું કોઈ તંત્ર વિચારીએ કે જે તંત્ર પાસે 5 માઇક્રોકુલમ, 3 માઇક્રોકુલમ અને -8 માઇક્રોકુલમ વિદ્યુત ભાર છે. તો આ તંત્ર પાસે રહેલો કુલ વિદ્યુત ભાર કેટલો કહેશો? કયો જોઈ? તો કુલ વિદ્યુત ભારમાં તમે શું કરશો? સિમ્પલ. 5 ને 3 8, 8 માંથી 8 0. યસ, તો આ તંત્ર પાસે રહેલો કુલ વિદ્યુત ભાર 0 માઇક્રોકુલમ થાય. સિમ્પલ વસ્તુ છે, સિમ્પલ લોજિક છે. સમજી ગયા મારી વાત? આખી કહેવાનો મતલબ શું છે? યસ, આ વસ્તુ સમજવાની છે. મતલબ કે વિદ્યુત ભારોના બેઝિક સરવાળા થાય છે. વિદ્યુત ભારોના ઇઝીલી સરવાળા થાય છે. તો હવે હું વ્યાપક સ્વરૂપમાં વયો જાઉં. તો વ્યાપક સ્વરૂપમાં શું થાય? કોઈ તંત્ર છે કે જે તંત્ર પાસે Q1, Q2, Q3, Q4 અપ ટુ Qn આટલા વિદ્યુત ભારો રહેલા છે. Q1, Q2, Q3, Q4 અપ ટુ Qn. તો હવે કુલ વિદ્યુત ભાર કેટલો થાય? તો કે સિમ્પલ છે. કુલ વિદ્યુત ભાર થાય Q1 + Q2 + Q3 + અપ ટુ Qn. સિમ્પલ છે. તો આ પહેલો ગુણધર્મ, બહુ સાદો અને સિમ્પલ ગુણધર્મ કે વિદ્યુત ભારોના સરવાળા થાય છે. રેડી? આ પહેલો. બીજો ગુણધર્મ કે જે બહુ સરસ સમજવા જેવો છે, વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ. ખૂબ જ અગત્યનો નિયમ આપણા માટે. તમે ઓલરેડી 2 સંરક્ષણના નિયમ ભણી ગયા છો. જો તમને પૂરેપૂરું યાદ હોય તોની હું વાત કરું કે 2 સંરક્ષણના નિયમ તમે ઓલરેડી ભણી ગયા છો. કોઈ કહેશે ક્યાં ક્યાં? યસ, વેગમાન સંરક્ષણ અને કોણીય વેગમાન સંરક્ષણ. આ બંને સંરક્ષણના નિયમ તમે ઓલરેડી ભણી ગયા છો. તો એવો જ આ સંરક્ષણનો નિયમ છે, પણ નામ છે વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ. અને અગત્યનો નિયમ એટલે કારણ કે સંરક્ષણના નિયમ મૂળ 4 છે. ક્યાં ક્યાં 4? તો કે પહેલા તો જે 2 કીધા ઈ વેગમાન સંરક્ષણ અને કોણીય વેગમાન સંરક્ષણ, ઈ તો છે જ. હવે એક વિદ્યુત ભાર સંરક્ષણ, આ ત્રીજો અને ચોથો છે ઉર્જા સંરક્ષણ. રેડી? આ 4 સંરક્ષણના નિયમો રહેલા છે. એમાં તમને 3 હવે આવડે છે. ઉર્જા સંરક્ષણમાં ખબર છે. શું ખબર છે ઉર્જા સંરક્ષણમાં? તો કે વિશ્વમાં રહેલી કુલ ઉર્જાનો જથ્થો અચળ રહે છે, નાશ શક્ય નથી, ઉત્પન્ન શક્ય નથી, માત્ર એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં રૂપાંતર થાય છે. યુ નો વેરી વેલ ધેટ. વેગમાન સંરક્ષણમાં શું બોલતા હતા? યાદ છે? યાદ કરી લો. વેગમાન સંરક્ષણમાં એવું કહેતા હતા કે તંત્ર પર લાગતું પરિણામી બળ 0 હોય તો તંત્રનું વેગમાન અચળ રહે છે. એવી જ રીતે કોણીય વેગમાનમાં શું બોલતા હતા? તમે એવું કહેતા હતા કે તંત્ર પર લાગતું ટોર્ક 0 હોવું જોઈએ. તો તંત્રનું કોણીય વેગમાન શું રહે છે? અચળ રહે છે. એવી જ રીતે વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ છે. પણ આ નિયમમાં થોડીક વસ્તુ આપણે સમજવાની છે. આ નિયમ શું છે? પહેલા નિયમ લખું છું, ધ્યાન રાખજો. બરોબર? નિયમ કંઈક આવો છે. વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલ તંત્રમાં વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો અચળ રહે છે. વિકેટ ગઈ, માર્કર પતી ગઈ.
ચાલો, વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો અચળ રહે છે. તો સૌથી પહેલાં આ બધી વસ્તુને ગોળી મારો. પહેલો પ્રશ્ન તમને એ થવું જોઈએ કે સર, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇલેક્ટ્રિકલી આઇસોલેટેડ સિસ્ટમ? મતલબ કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર એટલે કેવું તંત્ર? વેગમાન સંરક્ષણમાં તમે એવું બોલતા હતા કે અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. તો ત્યાં અલગ કરેલું તંત્ર એટલે એવું કહેતા હતા કે જે તંત્ર ઉપર લાગતું પરિણામી બળ 0 હોય એને આપણે અલગ કરેલું તંત્ર કહેતા હતા. તો એમાં અહીંયા વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર એટલે શું થાય? તો વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર એટલે એવું તંત્ર, સપોઝ આ વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર છે, તો એવું તંત્ર કે જે તંત્રમાં વિદ્યુત ભાર પ્રવેશી ન શકે, એટલે કે વિદ્યુત ભારિત પદાર્થ છે એ પ્રવેશે પણ નહીં અને વિદ્યુત ભારિત પદાર્થ બહાર પણ ન નીકળી શકે. મતલબ વિદ્યુત ભારિત પદાર્થ પ્રવેશી ન શકે, વિદ્યુત ભારિત પદાર્થ બહાર ન નીકળી શકે. તો આનો મતલબ શું થયો કે એવું તંત્ર, વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર એટલે એની વ્યાખ્યા કંઈક આવી થાય. વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલ તંત્ર, એની વ્યાખ્યા શું થાય? તો કે એની વ્યાખ્યા એવી થાય કે જે તંત્રમાં વિદ્યુત ભાર આવજા ન કરી શકે તો આવા તંત્રને ડેશ 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 વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર કહે છે. મતલબ કે વિદ્યુત ભાર પ્રવેશી પણ ન શકવો જોઈએ, વિદ્યુત ભાર બહાર પણ નીકળી ન શકવો જોઈએ. એનો મિનિંગ કે આવો થાય. સપોઝ એક નાનકડું એક્ઝામ્પલ સમજાવું કે કોઈ એક પદાર્થ છે કે જેની પાસે 1 માઇક્રોકુલમ ચાર્જ છે, તો આ પદાર્થ અંદર ન જઈ શકે. તો જો આ પદાર્થ અંદર ગયો તો આ વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર કહેવાય નહીં. સિમ્પલ વસ્તુ છે. એવી જ રીતે કોઈ 1 માઇક્રોકુલમ વિદ્યુત ભાર ધરાવતો પદાર્થ બહાર પણ ન નીકળી શકે. તો મતલબ કે વિદ્યુત ભારિત પદાર્થ નથી પ્રવેશી શકતો, વિદ્યુત ભારિત પદાર્થ નથી બહાર નીકળી શકતો. તો હવે સિમ્પલ વિચારો કે વિદ્યુત ભારિત પદાર્થ જો અંદર ન જાય, વિદ્યુત ભારિત પદાર્થ જો બહાર ન જાય, તો આની અંદર જેટલો વિદ્યુત ભાર રહેલો હોય એ એમનામ જ રહે ને, અચળ જ રહે ને. એમાં શું ફેર પડે? એક વસ્તુ એ વિચારો કે સપોઝ આ તંત્ર છે, આ વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર છે, એની પાસે સપોઝ 5 માઇક્રોકુલમ જેટલો ચાર્જ છે. હા કો મગજ, ચાલો આપણે થોડુંક વિચારીએ. આ 5 માઇક્રોકુલમ જેટલો ચાર્જ આની પાસે રહેલો છે. કેવું તંત્ર છે? તો કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર છે. તો એનો મતલબ શું થાય કે સપોઝ 1 માઇક્રોકુલમ વિદ્યુત ભાર જો અંદર એન્ટર થાય તો આ વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર કહેવાય નહીં. તો એનો મિનિંગ શું થાય કે 1 માઇક્રોકુલમ એન્ટર થઈ શકતો નથી. જો 1 માઇક્રોકુલમ વિદ્યુત ભાર અંદર એન્ટર થાય તો 5 ના 6 થઈ જાય. અને એવી જ રીતે 1 માઇક્રોકુલમ વિદ્યુત ભાર બહાર નથી નીકળી શકતો. જો 1 માઇક્રોકુલમ વિદ્યુત ભાર બહાર નીકળી જાય તો 5 ના 4 થઈ જાય. સમજાય છે? મતલબ કે વિદ્યુત ભાર એન્ટર નથી થતો અને વિદ્યુત ભાર બહાર ન નીકળે તો અંદર જે હોય એમનામ જ રહે ને. શું ફેર પડે? તો આવા તંત્રને કેવું તંત્ર કહેવાય? આવા તંત્રને વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર કહેવાય સાહેબ. તો કેવા પદાર્થો આવજા કરી શકે? સિમ્પલ, વિદ્યુત ભારિત છે એ પદાર્થ નથી અંદર જઈ શકતો કે નથી બહાર નીકળી શકતો, તો કોણ આવજા કરી શકે? વિદ્યુત ભાર રહિત. મતલબ કે આમાં આવા તંત્રમાં વિદ્યુત ભાર રહિત પદાર્થ, વિદ્યુત ભાર રહિત પદાર્થ ગતિ કરી શકે. તો આવા તંત્રમાં, એટલે પહેલા એ સમજી ગયા તમે કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર એટલે કેવું તંત્ર કે જે તંત્રમાં વિદ્યુત ભાર પ્રવેશી પણ ન શકે, બહાર પણ નીકળી ન શકે, આવજા ન કરી શકે વિદ્યુત ભાર. પણ વિદ્યુત ભાર રહિત વસ્તુ જે છે, વિદ્યુત ભાર રહિત કે જેની પાસે વિદ્યુત ભાર નથી, એટલે કે તટસ્થ વસ્તુ છે, તો એ અંદર પણ જઈ શકશે ને બહાર પણ નીકળી શકશે. સિમ્પલ છે. હવે એની પાસે કોઈ ચાર્જ ન હોય તો એનો મતલબ કે કોઈ એક અહીંયા વસ્તુ રહેલી છે જેની પાસે 0 કુલમ ચાર્જ છે, તો 0 કુલમ બહાર નીકળે કે 0 કુલમ અંદર જાય, આને કાંઈ ફેર નથી પડતો. એ તો 5 ના 5 જ રહેશે. પણ જો વિદ્યુત ભાર એન્ટર થયો કે બહાર નીકળો તો લોચા થાય સાહેબ, તો લોચા લબાચા બધા ક્રિએટ થાય. ક્લિયર? ડન? પણ જનરલ કેસમાં, રૂટીન લાઈફમાં જે આપણે જોઈએ છીએ
એ મોટા ભાગના તંત્ર વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્ર જ હોય છે કે જેમાં વિદ્યુત ભાર પ્રવેશતો પણ નથી હોતો અને વિદ્યુત ભાર બહાર પણ નીકળી નથી શકતો. તો એનો બેઝિક સરવાળો કેવો રહે છે? અચળ રહે છે એવું આપણને કીધું છે. તો તમને એમ થાય કે સર વિદ્યુત ભારનો બેઝિક સરવાળો અચળ રહે છે એનો મતલબ વિદ્યુત ભાર અચળ જળવાઈ રહે, તો શું એ તંત્રની અંદર કોઈ પ્રક્રિયા જ નહીં થતી હોય? આવો પ્રશ્ન ઉદ્ભવવો જોઈએ કે શું એ તંત્રની અંદર કોઈ પ્રોસેસ નહીં થતી હોય? પ્રોસેસ થાય, પણ કેવી પ્રોસેસ થાય એ સમજવાની વાત છે. કરીએ આપણે પ્રોસેસ. ચાલો ધ્યાન રાખજો. એક આપણે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર હું વિચારું છું. ચાલો આ વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર છે. તંત્ર એટલે આને તમે રૂમ માની લ્યો. આ એક રૂમ છે, આ રૂમની અંદર તમે ચર્ચા કરો છો. વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર છે એટલે કે કોઈ વિદ્યુત ભાર અંદર એન્ટર પણ નહીં થાય, અહીંથી બહાર પણ નહીં નીકળે. ક્લિયર? હવે આ રૂમની અંદર એક તમે આપણો જૂનો અને જાણીતો એક આપણો જે ઉદાહરણ આપણે લઈએ છીએ, રેશમનું કાપડ અને કાચનો સળિયો, આ તમે લીધા. ચાલો રેશમનું કાપડ અને કાચનો સળિયો તમે લીધા. ઓકે, પ્રારંભિક સ્થિતિમાં કોઈ પાસે કાંઈ વિદ્યુત ભાર નથી એટલે વિચારો તો તંત્ર પાસે કુલ વિદ્યુત ભાર કેટલો થાય? નથી રેશમના કાપડ પાસે વિદ્યુત ભાર, નથી કાચના સળિયા પાસે વિદ્યુત ભાર, એટલે કુલ વિદ્યુત ભાર 0. મતલબ બંને ઉપરનો નેટ ચાર્જ કેટલો છે? 0 છે. મતલબ એમ કહી શકીએ કે તંત્રનો વિદ્યુત ભાર 0 છે. ગોટ ઇટ? હવે હું શું કરું છું? ખાસ મગજમાં રાખજો, અહીંથી વિદ્યુત ભાર અંદર નહીં જાય, અહીંથી વિદ્યુત ભાર બહાર નહીં નીકળે. ઓકે, ચાલો હવે આ જ તંત્રમાં હવે આપણે શું કરીએ છીએ તો કે આ બંને વચ્ચે રબિંગ એટલે શું કરીએ છીએ તો કે એ બંને વચ્ચે ઘર્ષણ આપીએ છીએ. એટલે રેશમનો કાપડ અને આ કાચના સળિયા વચ્ચે શું આપીએ છીએ? ઘર્ષણ આપીએ એટલે શું થાય? યાદ કરો જોઈએ તો કે સિમ્પલ છે. કાચનો સળિયો છે એ કેવો બનશે તો કે પોઝિટિવ ચાર્જ વાળો બનશે અને રેશમનું કાપડ છે નેગેટિવ ચાર્જ વાળું બનશે. તો થોડુંક લોજિક આંકો તમે. પ્રોસેસ થઈ કે ન થઈ? હા પ્રોસેસ થઈ. આ જ અલગ કરેલું તંત્ર જે છે એ જ આ અલગ કરેલું તંત્ર છે. તો વિચારો કાચનો સળિયો જેટલો પોઝિટિવ થયો હશે એટલો જ આ રેશમનું કાપડ છે નેગેટિવ થયું હશે. તમને એમ થાય કે સર શું ઇલેક્ટ્રોન અહીંથી બહાર નો નીકળી શકે? વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર છે એટલે બહાર તો નીકળી નહીં શકે. મતલબ કે આ જેટલો પોઝિટિવ બન્યો છે એટલો નેગેટિવ બન્યો છે. તો હવે વિચારો તે તંત્ર પાસે કુલ વિદ્યુત ભાર કેટલો થયો? એ ભાઈ જેટલો પોઝિટિવ એટલો નેગેટિવ, તો તંત્ર પાસે કુલ વિદ્યુત ભાર ફરીથી 0. તંત્ર પાસે પ્રારંભમાં 0 હતો, પ્રોસેસ થઈ પછી 0 છે. હવે હજી વિચારો કે આ બંને કાપડ તમે એને શું કર્યા? રબ કરીને શું કરી નાખ્યા? છૂટા કરી નાખ્યા. ચાલો છૂટા કરી નાખ્યા. આની પાસે શું હશે તો કે આની પાસે પોઝિટિવ ચાર્જ આવી ગયો હોય અને આની પાસે નેગેટિવ ચાર્જ આવી ગયો હોય. હવે આ બંનેને વળી પાછું તમે સંપર્ક આપો તો શું થાય? હાલો કયો જોઈ. આ બંને વચ્ચે પાછું તમે સંપર્ક અપાવો. આ રેશમનું કાપડ આ બંને વચ્ચે તમે પાછું સંપર્ક આપો એટલે પોઝિટિવ નેગેટિવને નલિફાઈ કરી દેશે એટલે વળી પાછું રેશમનું કાપડ શૂન્ય થઈ જશે અને કાચના સળિયા ઉપરનો પણ વિદ્યુત ભાર શૂન્ય થઈ જશે. તંત્ર ઉપરનો વિદ્યુત ભાર પાછો કેટલો થઈ ગયો? 0 જ થયો. વિચારો, મતલબ પ્રોસેસ થઈ, સ્ટાર્ટિંગમાં પરિણામી વિદ્યુત ભાર 0 હતો, પછી પ્રોસેસ થઈ. પણ જો એ પ્રોસેસ કેવી થઈ કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર હોય તો એમાં એવી જ પ્રોસેસ થાય, ઉત્પન્ન થાય. મતલબ સમાન મૂલ્યના અને વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારો ઉત્પન્ન થાય છે સાહેબ. તો મતલબ કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં શું ઉત્પન્ન જ થાય છે? ના, નાશે પાઈમાં જુઓ. ક્યાં નાશ પાઈમાં? તો કે આના ઉપર જેટલો નેગેટિવ છે એટલો પોઝિટિવ આ ઉપર રહેલો છે. એ બેન જેવા ભેગા કર્યા તો બે એકબીજા નલિફાઈ પણ કરી નાખ્યા. પણ કેવા નાશ પાઈમાં અને કેવા ઉત્પન્ન થયા? તો કે સમાન મૂલ્યના અને વિરુદ્ધ પ્રકારના ઉત્પન્ન થયા. એવી જ રીતે સમાન મૂલ્યના અને વિરુદ્ધ પ્રકારના નાશ પાઈમાં. મતલબ કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું જે તમે તંત્ર લીધું છે સાહેબ, વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું જે તંત્ર લીધું છે એ તંત્રમાં પ્રોસેસ તો થશે જ. તમને એમ થાય કે સર વિદ્યુત ભાર આવજા ન કરી શકે તો પ્રોસેસ શું ન થાય? પ્રોસેસ થાય જ. પણ રેડી? તો એનો મતલબ શું થશે? એક વસ્તુ આપણે અહીંયા મેન્શન કરી દઈએ. રેડી? આ વસ્તુ ઉડાડી દઉં છું. વસ્તુ મેન્શન કરી દઈએ તો શું થશે? તો દ્રષ્ટિએ અલગ કરેલ તંત્રમાં માત્ર એવી જ પ્રક્રિયાઓ
શક્ય છે જેમાં સમાન મૂલ્યના અને વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારો કાં તો ઉત્પન્ન થાય અથવા નાશ પામે. રેડી? ક્લિયર? બહુ સિમ્પલ વસ્તુ છે. તો એનો બીજો અગત્યનો ગુણધર્મ છે જેના વિશે આપણે ચર્ચા કરી. ઓકે, તો શું વસ્તુ થઈ? સમજી ગયા આખી વસ્તુ કે વિદ્યુતની દ્રષ્ટિએ જો અલગ કરેલું તંત્ર હશે તેમાં વિદ્યુત ભારોનો જે બેઝિક સરવાળો છે એ અચળ રહેશે. જો ઉત્પન્ન થાય તો સમાન મૂલ્ય અને વિરુદ્ધ પ્રકારના ઉત્પન્ન થાય. જેમ કે હજી એકવાર એક એક્ઝામ્પલ લઈને સમજાવી દઉં. સપોઝ એક આ તંત્ર પાસે 5 માઇક્રોકુલમ છે, તો આમાં જો ઉત્પન્ન થાય તો સપોઝ એક પ્લસ ચાર્જ ઉત્પન્ન થાય તો સામે એક પાછો માઇનસ ચાર્જ ઉત્પન્ન થાય, તો તંત્રનો કુલ વિદ્યુતભાર કેટલો થયો? શું કરશો? +5. સપોઝ +1 માઇક્રોકુલમ ઉત્પન્ન થયો તો આમે -1 માઇક્રોકુલમ ઉત્પન્ન થયો. +5 +1 -1 શું થશે? રહેશે +5 જ. અને એની જગ્યાએ ઊંધું કરો, અહીંથી સપોઝ નાશ પામે તો કોણ નાશ પામે? સમાન અને વિરુદ્ધ પ્રકારના જ નાશ પામે, એટલે પાછો રહેશે નેટ કેટલો? તો કે 5 જ રહેશે. પણ કન્ડિશન એપ્લાય કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર હોવું જોઈએ તો આ વસ્તુ થશે. ક્લિયર? ડન? રેડી? તો આ સેકન્ડ કે વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ શું સૂચવે છે? કે વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ એવું સૂચવે છે, પહેલો પ્રશ્ન આપણને એક ઈ પણ થવો જોઈએ કે સંરક્ષણનો મતલબ શું? સંરક્ષણનો મતલબ એવો થાય જે છે તે જળવાવું, જે છે તે જાળવી રાખવું, જળવાવું, એમાં કાંઈ ફેર ન થવો જોઈએ, એને સંરક્ષણ કહેવાય. જેમ કે અહીંયા શું હતું? તો કે ઓલા કેસમાં 0 હતું તો 0 જ રહ્યો, એને સંરક્ષણ થયું. 5 છે તો 5 જ રહ્યા, એ સંરક્ષણ થયું કહેવાય. રેડી? એ આપણે ચર્ચા કરી. વિદ્યુતની દ્રષ્ટિએ સ્ટેટમેન્ટ ખાસ મગજમાં રાખવું જોઈએ. વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રનો કુલ વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો કેવો રહે છે? અચળ રહે છે. આ તમારો વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ. ઓકે, ચાલો હવે આપણે આગળ વધીએ. હવે છે થર્ડ પોર્શન, વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. ચાલો સમજીએ એને. વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. ક્વોન્ટમીકરણ છે એ ઘણી બધી જગ્યાએ આવશે, કોઈ એક જગ્યાએ નહીં, ઘણી બધી જગ્યાએ તમને આ વસ્તુ આવવાની જ છે. તો સૌથી પહેલો ક્વોન્ટમીકરણનો મતલબ શું થાય એ વસ્તુ આપણે સમજીએ. વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. ક્વોન્ટમીકરણનો મતલબ એવો થાય કે કોઈ પણ એક રાશિ છે. ક્વોન્ટમીકરણ ઘણી બધી જગ્યાએ તમને કેમેસ્ટ્રીમાં પણ કદાચ આવ્યું હશે. 11માં તમે ઓલું ભણ્યા હશો કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ. બરોબર? કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ તમે સૂત્ર પૂરતું કદાચ એક વસ્તુ આવી છે, હું તમને યાદ દેવડાવું. પ્લાન્કનો નિયમ E = NHF એવું આવેલું હશે ક્વોન્ટમીકરણ. ફોટોનની વસ્તુ છે. એમ ક્વોન્ટમીકરણ છે એ ક્વોન્ટમીકરણનો મતલબ શું થાય કે જ્યારે કોઈ એક પર્ટિક્યુલર રાશિ છે, હવે એ રાશિની કિંમત વિશે જ્યારે તમે ચર્ચા કરો છો તો ત્યારે એ રાશિની એક લિમિટેડ વેલ્યુ આવતી હોય છે. જેમ કે એક આપણે એક વસ્તુ નાનકડી ચર્ચા કરીએ, એમાં ઉપરથી હું તમને ક્વોન્ટમીકરણ વસ્તુ સમજાવવા માંગુ છું. ચાલો ધ્યાન રાખજો. ક્વોન્ટમનો બેઝિકલી મિનિંગ એવો થાય, ક્વોન્ટમ એટલે સૂક્ષ્મ ભાગ, નાનામાં નાનો ભાગ. નાનામાં નાનો ભાગ. નાનામાં નાનો ભાગ કે જે કેવો હોય? અવિભાજ્ય હોય, કે જેનાથી નાનકડો ભાગ શક્ય નથી. એને શું કહેવાય? તો કે એને ક્વોન્ટમ કહેવાય. ચાલો હવે સાંભળો બરોબર રીતે કે કોઈ એક રાશિ છે, કે સપોઝ એ રાશિનું નામ છે રાશિ એ નામની રાશિ છે. આ રાશિ વિશે તમે અભ્યાસ કરો છો, આ રાશિની તમારે કિંમત મેળવવી છે અને આ રાશિની વેલ્યુ શું હોઈ શકે તમે ફાઇન્ડ કરો છો. તમે બધા એક્સપેરિમેન્ટ્સ કર્યા. એકવાર આ રાશિની કિંમત આવી એ નામ આવ્યું, એ વેલ્યુ આવી. પછી બીજી વાર તમે ફાઇન્ડ કર્યું તો તમને મળ્યું 2a, પછી તમને મળ્યું 3a, પછી તમને મળ્યું 4a, પછી તમને મળ્યું 5a. મતલબ કે આ રાશિનો અભ્યાસ તમે વર્ષો સુધી કરો છો તો એ રાશિની જે તમને કિંમત મળે છે એ કિંમત તમને કેવી મળે છે?
તો કે તમે ઊંધા માથે થાવ તોય તમને એ મળે, 2a મળે, 3a મળે, 4a મળે, 5a મળે. મતલબ a અને 2a વચ્ચે કેટલી વેલ્યુ આવે ને a અને 2a, a અને 2a ભૂલી જાવ તો 1 અને 2 વિચારો જોઈએ. 1 અને 2 ની વચ્ચે કેટલી વેલ્યુ આવે? અનંત કિંમત આવે, મેથ્સની ભાષામાં વાત કરું તો. બરોબર? તો તમે ઊંધા માથે થાવ છો, વર્ષો સુધી એક્સપેરિમેન્ટ કરો છો, તો તમને નાનામાં નાની કિંમત a મળે છે, એના પછી ડાયરેક્ટ તમને 2a મળે છે. તમે 1.1 એ ગોતવા જાવ છો, તમને મળતી જ નથી. તમે 1.5 એ ગોતવા જાવ છો, તમને મળતી જ નથી. તમે √2a ફાઇન્ડ કરવા જાવ છો, મળતી જ નથી. તમે √3a ફાઇન્ડ કરવા જાવ છો, મળતી જ નથી. એવી જ રીતે 2a પછી તમે જ્યારે ફાઇન્ડ કરવા જાવ તો 3a, તો 2a પછી 3a જ આવે. અહીંયા તમે 2.52a બોલો તો મળતી જ નથી. 2.8a બોલો, મળતી જ નથી આ કિંમત આવી કોઈ. મતલબ a પછી ડાયરેક્ટ 2a, 2a પછી ડાયરેક્ટ 3a, 3a પછી ડાયરેક્ટ 4a, 4a પછી ડાયરેક્ટ 5a. એનો મતલબ કે ડાયરેક્ટ તમને જે વેલ્યુ મળે છે એ થી નાની કિંમત એ શક્ય નથી મળતી. a/2 પોસિબલ નથી થતું, a/4 મળતી નથી, a/3 મળતી નથી, આવી કોઈ વેલ્યુ જ મળતી નથી. મતલબ તમને જે વેલ્યુ મળે છે એ વેલ્યુ a ના પૂર્ણ ગુણકમાં મળે છે. કેવા ગુણકમાં? પૂર્ણ ગુણકમાં. પૂર્ણ ગુણક એટલે શું થાય? a પછીનો ગુણક એટલે 2. આ પૂર્ણ ગુણક ન કહેવાય, આ પોઈન્ટ વાળી વેલ્યુ છે. આ પૂર્ણ ગુણક ન કહેવાય, આ પૂર્ણ ગુણક ન કહેવાય, આ પૂર્ણ ગુણક ન કહેવાય. પણ 2 બોલો તો 2 છે એ પૂર્ણ ગુણક છે. તો હવે તમને કોઈ રાશિ a ઉપર આખો તમે અભ્યાસ કર્યો, તમને કોઈ એમ કે રાશિ a ની કિંમત શું આવશે, તો તમે શું લખશો? a, 2a, 3a, 4a, 5a, પછી આ 6a, પછી 7a, એમ કરતા 8, 10, 20, 35, 40, 50 આવી વેલ્યુ મળે છે. તો તમે એને ટૂંકમાં શું લખશો? તમે એમ કહેશો કે મેં જે રાશિ ફાઇન્ડ કરી છે એની બધી પોસિબિલિટીઝ મેં બધી વેલ્યુઝ ફાઇન્ડ કરી લીધી, બધી મારી તાકાત હતી લગાડી દીધી, પણ એ રાશિની કિંમત n × a જેટલી આવે છે. કેટલી આવે છે? n × a જેટલી. જ્યાં તમે શું કહેશો? n છે એ શું છે? તો કે n છે એ પૂર્ણ ગુણક છે અને n ની કિંમત છે 1, 2, 3 ઓનવર્ડ્સ. તો આનો મતલબ શું થયો? તો તમે આ રાશિનું ક્વોન્ટમીકરણ કર્યું કહેવાય. શું કર્યું કહેવાય? ક્વોન્ટમીકરણ. તો આ રાશિનો ક્વોન્ટમ એટલે નાનામાં નાનો ભાગ રાશિનો કોણ થયો? તો કે નાનામાં નાનો ભાગ થયો a. એટલે આ રાશિનો તો a = આપણને n × a, જ્યાં n છે એ પૂર્ણ ગુણાંક છે. હવે વિચારો એમાં ક્વોન્ટમ વાળો ભાગ કયો થયો? તો કે a છે એ ક્વોન્ટમ થયો, નાનામાં નાનો ભાગ થયો. બરોબર? તો એનો મતલબ શું થયો? બીજી વસ્તુમાં જો આપણે ચર્ચા કરીએ તો ક્વોન્ટમીકરણ છે એ અસતતતા સૂચવે છે. શું સૂચવે છે? અસતતતા. તમને એમ થશે કે સર અસતતતાનો મતલબ શું? અસતતતાનો મતલબ એ છે કે તમે રાશિ a ની કિંમત ગોતો છો, એમાં પહેલો આન્સર a આવ્યો, એના પછીનો આન્સર ડાયરેક્ટ 2a આવ્યો. હવે જોવા જાવ તો a અને 2a વચ્ચે ઇન્ફિનિટી નંબર્સ છે, અનંત સંખ્યાઓ રહેલી છે. જેમ કે આની વચ્ચે વિચારો જો 1.5 એ નો હોય, 1 અને 2 વચ્ચે શું 1.5 નો આવે? 1.1 આવે, 1.2 આવે, 1.3 આવે. તો એ એકેય કિંમત નથી આવતી. a પછી ડાયરેક્ટ 2a, 2a પછી ડાયરેક્ટ 3a. તો શું થયું? a અને 2a વચ્ચેની બધી જગ્યા, બધી સંખ્યાઓ છે એ અહીંયા એકેય પ્રેઝન્ટ નથી. જે શું સૂચવે છે કે અસતતતા. અસતતતાનો મિનિંગ એવો થાય કે કોઈ એક પરફેક્ટ વેલ્યુ, એના પછી ડાયરેક્ટ બીજી જ વેલ્યુ આવે, એ બે વચ્ચે કોઈ પણ વેલ્યુ ન આવે. જેમ કે હું તમને એમ કહું કે મારે બળની કિંમત કેટલી જોઈ છે? 5.2 ન્યૂટન. પોસિબલ છે? તો કે છે. હું એમ કહું તમને કે મારે બળની કિંમત 5.23 ન્યૂટન જોઈ છે. પોસિબલ છે? છે. હું તમને એમ કહું કે બળની કિંમત 5 ન્યૂટન જોઈ, 6 ન્યૂટન જોઈ. 5 અને 6 ની વચ્ચેની કોઈ પણ જે કિંમત આવતી હોય બધી કિંમત બળ માટે શક્ય છે. મતલબ બળ છે એ સતત રાશિ છે, મતલબ કે એમાં તમને બધી વેલ્યુઝ પોસિબલ થશે. પણ અહીંયા જે તમને રાશિ a દેખાય છે એ રાશિ a ની મિનિમમ કિંમત a છે, a થી ડાયરેક્ટ પછી કોણ આવે છે? 2a આવે છે. તેનો મતલબ a પછી ડાયરેક્ટ 2a. હવે a અને 2a વચ્ચેની જે કિંમત જોતી હોય એ તમને મળતી નથી, જે સૂચવે છે કે આ રાશિ અસતત નથી, આ રાશિ સતત નથી પણ કેવી છે? અસતત છે. એટલે ક્વોન્ટમીકરણ માટેની જે કોઈ પણ રાશિ છે, જે કોઈ પણ ફિઝિકલ ક્વોન્ટિટી છે, એ બધી કેવી છે? તો કે અસતતતા સૂચવે છે. એના માટે જ આ ક્વોન્ટમીકરણ કરવાની જરૂરિયાત છે. જો કોઈ રાશિ સતત હોય તો તમે આવું સૂત્ર બનાવી જ ન શકો,
કારણ કે અહીંયા એનની કિંમત તો એક જ આવે એવું જરૂરી નથી. 1.1 આવે, 1.3 આવે, 1.4 આવે, કોઈ પણ વેલ્યુ આવી શકે. પણ અસતત છે ત્યારે આ વસ્તુ શક્ય થઈ શકે છે. તો હવે તમને પ્રશ્ન થશે કે સર હવે ક્લિયર થાય છે કે ક્વોન્ટમીકરણનો મતલબ શું છે. ક્વોન્ટમીકરણનો મતલબ, ક્વોન્ટમ એટલે નાનામાં નાનો ભાગ. તો ઈ રાશિનું ક્વોન્ટમીકરણ એટલે ઈ રાશિના નાનામાં નાના ભાગના સ્વરૂપમાં ઈ રાશિનું સૂત્ર બનાવવા, રાશિનું સૂત્ર બનાવ્યું. જુઓ કે a = n × a. હવે એવું ક્વોન્ટમીકરણ તમારે વિદ્યુતભારનું સમજવાનું છે. તો હવે પાછો પ્રશ્ન થશે કે સર વિદ્યુતભારની નાનામાં નાની કિંમત કેટલી? કારણ કે અહીંયા ક્વોન્ટમમાં આપણને ખબર પડી કે નાનામાં નાની કિંમત a આવી હતી, તો એમ વિદ્યુતભારની નાનામાં નાની કિંમત કેટલી છે હવે એ આપણે ચર્ચા કરીએ. જોજો બરોબર રીતે. તો વિશ્વમાં જે બધાય વિદ્યુતભારો મળેલા છે એમાં વિદ્યુતભારની જે નાનામાં નાની જે કિંમત જોવા મળેલી છે એ નાનામાં નાની કિંમત છે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર. એટલે કે ઇલેક્ટ્રોન અથવા પ્રોટોનનો વિદ્યુતભાર એ નાનામાં નાની કિંમત જોવા મળેલી છે. એટલે કે વિદ્યુતભારમાં નાનામાં નાનો ભાગ છે એ ઇલેક્ટ્રોન અથવા પ્રોટોનનો વિદ્યુતભાર છે, જેની કિંમત છે 1.6 × 10⁻19 કુલમ. ઇલેક્ટ્રોન હશે તો માઇનસ મૂકવા પડશે, તો પ્લસ મૂકવા પડશે. એનો મતલબ કે આ વેલ્યુ કરતા નાનો વિદ્યુતભાર શક્ય નથી. આને કેના વડે દર્શાવવામાં આવે છે? ઈ વડે કે જેને પ્રાથમિક વિદ્યુતભાર કહેવાય. શું કહેવાય? પ્રાથમિક વિદ્યુતભાર. કે આનાથી નાનું શક્ય નથી. મતલબ આવો વિદ્યુતભાર કોઈ ન મળે. 0.5 પોસિબલ નથી, 0.3 પોસિબલ નથી, કોઈ એમ કે 0.98 શક્ય નથી, એવું પ્રયોગો ઉપરથી સાબિત થયું. તો હવે જોવા જાવ તો નાનામાં નાનો વિદ્યુતભાર ઈ છે કે જે પોતે કેવો છે? અવિભાજ્ય છે. મતલબ કે એને તમે ભાગી શકતા નથી. કારણ કે એ જ ચર્ચા કરી, ક્વોન્ટમ એટલે નાનામાં નાનો ભાગ કે જે કેવો છે? તો કે અવિભાજ્ય છે. તો હવે ઈ પછી ડાયરેક્ટ તમને શું જોવા મળે? વિચારો જોઈ. નાનામાં નાનો વિદ્યુતભાર ઈ છે તો ઈ પછી ડાયરેક્ટ તમને શું જોવા મળે? તમને 1.5 જોવા મળે. વિચારો, જોવા મળે. ચાલો વિચારીએ. 1.5 ને ભાગ પાડો તો આવું થાય ને કે 1e અને 0.5e. તો હમણાં તો કીધું કે ઈ કરતા નાનો ભાગ શક્ય નથી. તેનો મિનિંગ 1.5 કોઈ દી જોવા નહીં મળે. તો ઈ પછી ડાયરેક્ટ શું જોવા મળે? તો કે ડાયરેક્ટ જોવા મળે 2e. વિચારો. એના પછી ડાયરેક્ટ શું જોવા મળે? તો કે 3. શું કામ? 2e ના બે ભાગ પડી જાય, 1e 1e, 3e ના ભાગ પડી જાય, e અને e. હવે તમે અહીંયા આવું લખો કે સર 3.41e શક્ય છે? વિચારો જોઈ. નથી શક્ય, કારણ કે e આ 3 થયા. હવે 0.41e આપણે કીધું કે સર ઈનો નાનો ભાગ પાડી શકાતો નથી. આ વસ્તુ સૂચવે છે કે વિશ્વમાં જે કોઈ પણ વિદ્યુતભારો મળી આવ્યા છે એ વિદ્યુતભારોની જે કિંમત છે એ પ્રાથમિક વિદ્યુતભાર ના હંમેશા પૂર્ણ ગુણકમાં જોવા મળે છે. કે પ્રયોગો એવું દર્શાવે છે કે વિશ્વમાં જેટલા પણ વિદ્યુતભારો મળ્યા છે એ બધા વિદ્યુતભારોની જે કિંમત છે એ પ્રાથમિક વિદ્યુતભારના પૂર્ણ ગુણકમાં જોવા મળે છે, જેને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કહેવાય છે. એટલે સ્ટેટમેન્ટ શું થયું? હવે સ્ટેટમેન્ટ લખું છું, ધ્યાન રાખજો બરોબર રીતે. સ્ટેટમેન્ટ એનું આવું થશે. વિશ્વમાં મળી આવતા વિદ્યુત ભારની કિંમત એ પ્રાથમિક વિદ્યુત ભારના પૂર્ણ ગુણાંકમાં હોય છે. વિશ્વમાં મળી આવતા વિદ્યુતભારની કિંમત એ પ્રાથમિક વિદ્યુતભારના પૂર્ણ ગુણકમાં હોય છે. પ્રાથમિક વિદ્યુતભાર એટલે કયો? જે હમણાં કીધું એ મુજબ કે પ્રાથમિક વિદ્યુતભાર એટલે ઇલેક્ટ્રોન અથવા પ્રોટોન પરનો વિદ્યુતભાર કે જેની કિંમત 1.6 × 10⁻⁻19 કુલમ છે. ઇલેક્ટ્રોન હશે તો નેગેટિવ અને પ્રોટોન હશે તો પોઝિટિવ. તો હવે આ સ્ટેટમેન્ટ ઉપરથી વિચારો કે વિશ્વમાં મળી આવતો કોઈ પણ વિદ્યુતભાર એટલે ક્યુ, આની કિંમત પ્રાથમિક વિદ્યુતભાર એટલે E ના પૂર્ણ ગુણકમાં એટલે N,
એટલે Q ઇઝ ઇક્વલ ટુ શું થયું NE, જ્યાં n શું સૂચવે છે પૂર્ણ ગુણાંક, તો n ની કિંમત શું હોઈ શકે +or-1 +or-2 +or-3. તમને એમ થશે કે સર પ્લસ ઓર માઇનસ લેવાનું શું કારણ છે? સિમ્પલ રીઝન છે કે નેગેટિવ ચાર્જ હશે તો એ -1 આવશે અને જો પોઝિટિવ ચાર્જ હશે તો +1 આવશે, પણ છે પૂર્ણ ગુણાંક. જો +or-1 +or-2 +or-3 એટલે +3e પોસિબલ છે, -3e પોસિબલ છે, કારણ કે નેગેટિવ ચાર્જ હોય તો માઇનસ લેવું પડે, પોઝિટિવ ચાર્જ હોય તો પ્લસ લેવું પડે. મતલબ કે તમને જે વિશ્વમાં જે વિદ્યુતભાર મળી આવે છે EQ ની કિંમત કોઈ દી 5.5e નથી શક્ય, કોઈ દી E જ Q ની કિંમત √2e શક્ય નથી, અથવા -√2e શક્ય નથી. આ સૌ પ્રથમ વાત કોને કરેલી હતી? આ સૌ પ્રથમ વાત છે એ ફેરાડે નામના સાયન્ટિસ્ટે કરેલી હતી અને એનું પ્રાયોગિક નિર્દેશન 1912ની સાલમાં મિલિકાન નામના સાયન્ટિસ્ટે કર્યું. મિલિકાનનો ઓઇલ ડ્રોપ એક્સપેરિમેન્ટ કદાચ તમારે કેમેસ્ટ્રીમાં આવેલો હશે, તેલ બિંદુ પ્રયોગ, તેલ બુંદ પ્રયોગ, ઓઇલ ડ્રોપ એક્સપેરિમેન્ટ. એ મિલિકાન નામના સાયન્ટિસ્ટે આનું પ્રાયોગિક નિર્દેશન કર્યું અને Q ઇઝ ઇક્વલ ટુ NE સાબિત કર્યું. એટલે બધા લોકો એવું માનવા માંડ્યા કે ઇલેક્ટ્રોન કરતા નાનો વિદ્યુત ભાર શક્ય નથી, કારણ કે આપણે કીધું ક્વોન્ટમ એટલે નાનામાં નાનો ભાગ અને એ પોતે કેવો છે અવિભાજ્ય છે, એવું બધું માનવા માંડ્યા. પણ જેમ હમણાંના નવા રિસર્ચ દેખાડે છે કે એવું કહે છે કે ઇલેક્ટ્રોન કરતા પણ નાનો ભાગ શક્ય છે. એટલે તમે સમજી ગયા, આ ફોર્મ્યુલામાં હવે ડખા ચાલુ થયા, કારણ કે આ ફોર્મ્યુલા તો એવું કહે છે કે ઇલેક્ટ્રોન કરતા નાનો ભાગ શક્ય નથી, પણ નવા રિસર્ચ એવું દેખાડે છે, નવા રિસર્ચ એટલે આજથી 10 કે 15 વર્ષ પહેલાના રિસર્ચ એવું દેખાડે છે કે ઇલેક્ટ્રોન કરતા પણ નાનો ભાગ શક્ય છે. એનો મિનિંગ એવો થયો કે આ ફોર્મ્યુલા છે એ સાર્વત્રિક ફોર્મ્યુલા નથી અને આ વસ્તુને કોઈ સંતોષકારક રીતે સમજાવી શક્યું નથી. કેવી રીતે સંતોષકારક રીતે? શું કામ? જો તમે એમ બોલો કે F = ma તો એ કોઈ પણ સમયે સાચું પડવું જોઈએ. અહીંયા આની લિમિટેશન આવી જાય છે સાહેબ. અહીંયા આ Q = NE કીધું એ 1912ની સાલમાં વાત થઈ, પણ અત્યારે આ ફોર્મ્યુલા છે પૂરેપૂરું સેટિસ્ફાઈડ નથી થતું. તો તમને એમ થાય કે સર તો આપણે ખોટું ફોર્મ્યુલા ભણીએ છીએ, ખોટું ભણવાનું છે? ખોટું ભણવાનું નથી, પણ શું છે એની આપણે ચર્ચા કરીએ. જુઓ કે અત્યારના જે લેટેસ્ટ રિસર્ચ છે એ રિસર્ચ મુજબ પ્રોટોન અને ન્યુટ્રોન, સાંભળજો, ખાસ ધ્યાન દઈને સાંભળજો, પ્રોટોન અને ન્યુટ્રોન એ કેના બનેલા છે? તો કે ક્વાર્ક્સના બનેલા છે. પ્રોટોન અને ન્યુટ્રોન છે એ ક્વાર્ક્સના બનેલા છે એવું માનવામાં આવે છે. આ લેટેસ્ટ રિસર્ચ એવું કહે છે કે પ્રોટોન અને ન્યુટ્રોન ક્વાર્ક્સના બનેલા છે. તમને એમ થશે કે સર આ ક્વાર્ક્સ કઈ બલાનું નામ છે? જેમ ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન એક મૂળભૂત કણ છે, એવી રીતે ક્વાર્ક્સ પણ એક કણ છે. આવા ઘણા બધા પાર્ટિકલ્સ છે, એલિમેન્ટરી પાર્ટિકલ્સ આને ઇંગ્લિશમાં કહેવાય, કે જે કણો ઘણા બધા છે, પણ એમાંથી તમે બહુ અત્યારે ઓછા જાણો છો. તમે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન જ જાણો છો મોટા ભાગે. હવે 12થમાં આવશો એટલે આલ્ફા કણ વિશે માહિતી મેળવશો, બીટા વિશે માહિતી મેળવશો, ગામા વિશે, ગામા કણ નથી એક રેડિયેશન છે એના વિશે પણ માહિતી મેળવશો, અને ક્વાર્ક્સ વિશે પણ અત્યારે નાનકડી એવી ચર્ચા આપણે કરવાના છીએ. આવા ઘણા છે, મ્યુઓન, કાયોન, પાઓન, બરોબર. આ બધા કણ છે, પાર્ટિકલ છે, કે જે પાર્ટિકલ જોવા મળે છે, પણ એ આપણે અત્યારે આમાં ક્યાંય ચર્ચા કરવાની નથી. એનું પ્યોર ફિઝિક્સ છે, એલિમેન્ટરી ફિઝિક્સ કહેવાય એને, એલિમેન્ટરી પાર્ટિકલનું ફિઝિક્સ આખું. તો એમાં આપણે અત્યારે પડવાનું નથી. પણ શું માનવામાં આવે છે કે પ્રોટોન અને ન્યુટ્રોન છે, લેટેસ્ટ રિસર્ચ મુજબ પ્રોટોન અને ન્યુટ્રોન ક્વાર્ક્સના બનેલા છે. મતલબ હું ઇલેક્ટ્રોનની ચર્ચા કરતો નથી, ખાસ સાંભળજો. આઈ એમ નોટ ડિસ્કસિંગ અબાઉટ ધ ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન વિશે ડિસ્કશન નથી થતી, કે ઇલેક્ટ્રોનનું ફોર્મેશન કેવું છે એની ચર્ચા નથી, ઇલેક્ટ્રોન શેનો બનેલો છે એની ચર્ચા નથી. ચર્ચા છે પ્રોટોન અને ન્યુટ્રોનની ખાલી. તો આ ક્વાર્ક્સ કુલ 6 પ્રકારના જોવા મળે છે. કેટલા પ્રકારના જોવા મળે છે? 6 પ્રકારના, બરોબર. પહેલો એને કહેવાય અપ ક્વાર્ક્સ, અપ. બીજો છે ડાઉન ક્વાર્ક્સ. ત્રીજો છે ટોપ ક્વાર્ક્સ. ચોથો છે બોટમ ક્વાર્ક્સ. પાંચમો છે સ્ટ્રેન્જ ક્વાર્ક્સ. છઠ્ઠો છે ચામ ક્વાર્ક. આ 6 પ્રકારના ટોટલ ક્વાર્ક્સ છે. અપ, ડાઉન, ટોપ, બોટમ, સ્ટ્રેન્જ અને ચામ. એમાં આપણે આ ચર્ચા માત્ર આ બેની જ કરવાની છે, અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સ. અપ ક્વાર્ક છે એને U વડે દેખાડવામાં આવે છે, ડાઉન ક્વાર્ક્સને D વડે દેખાડવામાં આવે છે. તો અપ ક્વાર્કનું
વિદ્યુત ભાર ગોતવામાં આવ્યો તો અપ ક્વાર્કનો વિદ્યુત ભાર મળ્યો +2/3 ઇલેક્ટ્રોન. કેટલો મળ્યો? +2/3. ડાઉન ક્વાર્ક્સનો મળ્યો -1/3 ઇલેક્ટ્રોન. હલવાણા યસ જોવો આ સૂત્ર મુજબ શું છે તો કે n ની કિંમત +or-1 +or-2 મતલબ કે પૂર્ણ ગુણક જ હોવી જોઈએ. અહીંયા તો n ની કિંમત +2/3 આવી સાહેબ. મતલબ કે આ ફોર્મ્યુલા ખોટું છે. મતલબ કે બીજા શબ્દ મેં કહી શકીએ આ ફોર્મ્યુલા પૂરેપૂરું સાચું નથી. તો એ અહીંયા જોવા મળ્યું કે અપ ક્વાર્ક્સ છે એ +2/3 ઇલેક્ટ્રોન ધરાવે છે અને ડાઉન ક્વાર્ક્સ એ -1/3 ઇલેક્ટ્રોન ધરાવે છે. આપણે તો હમણાં એવું કહેતા હતા કે ઇલેક્ટ્રોન છે એ અવિભાજ્ય છે, ભાગી નથી શકાતો, તો આ તો ભગાણો. તો આ સમજવાની વાત છે. મતલબ હવે સમજો કે આપણે તમને એમ થશે કે સર તો આ ફોર્મ્યુલા તો ખોટું થઈ ગયું, આ ફોર્મ્યુલા આપણે હવે ડિસ્કશન કરવાની નથી. એ તમારી વાત ખોટી છે. આ ફોર્મ્યુલા આપણે સાચું એટલે લઈ શકશું. આપણે જે આપણા સિલેબસમાં જે ચર્ચા કરવાની છે એ ઇલેક્ટ્રોનની કરવાની છે. મતલબ કે ઇલેક્ટ્રોનની મોશન વિશે ડિસ્કશન કરશું. ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય તો શું થાય, ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવમેન્ટ કરે તો શું થાય. આપણા કે ડિસ્કશનમાં પ્રોટોન કે ન્યુટ્રોન નથી આવવાના. એટલે ખાસ આ વસ્તુને મગજમાં રાખજો કે તમારે ઇલેક્ટ્રોનની જ ચર્ચા કરવાની છે. તો બેટા ઇલેક્ટ્રોન ક્વાર્ક્સના બનેલા નથી, પ્રોટોન અને ન્યુટ્રોન ક્વાર્ક્સના બનેલા છે. ઇલેક્ટ્રોન અને ક્વાર્ક્સને કોઈ લેવા દેવા જ નથી, જોઈ લ્યો. તો જો ઇલેક્ટ્રોન માટે ચર્ચા કરી તો આ ફોર્મ્યુલા સાચું જ છે અને આપણે ઇલેક્ટ્રોન માટે જ ચર્ચા કરવાના છે. એટલે જરાય એવું ન માનતા કે આ ફોર્મ્યુલા કેવું છે તો કે ખોટું છે. આપણા માટે આ ફોર્મ્યુલા સાચું એના માટે છે કારણ કે આપણે જે આખા સિલેબસમાં ચર્ચા કરશું એમાં ઇલેક્ટ્રોન વિશે ચર્ચા કરશું. તમને પ્રશ્ન એવો થશે કે સર પ્રોટોન અને ન્યુટ્રોન છે એ ક્વાર્ક્સના બનેલા છે તો એનું બંધારણ કેવું હશે? કારણ કે એક પ્રોટોન ક્વાર્ક્સનો બનેલો છે એવું માની લો. એક પ્રોટોન ક્વાર્ક્સનો બનેલો છે, એનું ક્વાર્ક્સનું બંધારણ કેવું? મતલબ કે કેટલા ક્વાર્ક્સ ભેગા થાય ત્યારે પ્રોટોન બને, કેવા પ્રકારના અપ કે ડાઉન, કેટલા અપ કેટલા ડાઉન. એવી જ રીતના ન્યુટ્રોન છે એ કેનો બનેલો છે, કેટલા અપ કેટલા ડાઉન. એ બધી વસ્તુની આપણે ચર્ચા કરવાના છીએ. પણ નેક્સ્ટ સેશનમાં મળશું ત્યારે એના વિશે આપણે ચર્ચા કરશું. ઓકે, તો ત્યાં સુધી આ બધી વસ્તુ પરફેક્ટ રીતે ક્લિયર કરીને રાખજો. નેક્સ્ટ સેશનમાં મળશે ત્યારે આના વિશે ડિસ્કશન કરશું. એક દાખલો પણ ગણવો છે અને આપણે ઉદાહરણ વિશે પણ ચર્ચા કરવી છે. ટાટા બાય બાય, સિયા, ફિર મિલેંગે ચલતે ચલતે.